બાપુ, સમજવા જેવા શબ્દો છે. આ દુનિયાની દરેક વસ્તુને ઠોકર લાગવાથી એ તૂટી જાય છે અથવા તો નબળી પડી જાય છે. પરંતુ એક માણસ જ એવો છે કે એને ઠોકર લાગે ને તો એ તૂટતો પણ નથી અને નબળો પણ નથી પડતો. જો સમજુ માણસને ઠોકર લાગે ને તો એ માણસ સચેત થઈ જાય છે, હોય એના કરતાં વધારે મજબૂત થઈ જાય છે અને એ માણસની બુદ્ધિમાં એકાએક વધારો થઈ જાય છે અને સાથે સાથે એનો આત્મવિશ્વાસ પણ બમણો થઈ જાય છે. પરંતુ જો કોઈ અણસમજુ માણસને પ્રથમવાર ઠોકર લાગે ને તો એ ઠોકરને નથી ગણકારતા. જ્યારે એને બીજી વખત ઠોકર લાગે છતાં પણ એ નથી સુધરતા અને જ્યારે એને ત્રીજી વખત ઠોકર લાગે ને કાં તો એ માણસ બરબાદ થઈ જાય છે અને કાં તો એ માણસનું પતન થઈ જાય છે. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે દૂધનો દાયજો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. જે માણસોને ઠોકરો લાગી છે અને એણે ઠોકરોને ગણકારી છે ને એ માણસના જીવનમાં ઘણું બધું પરિવર્તન થઈ ગયું છે. પરંતુ જે માણસોને ઠોકરો લાગી છે અને એણે ઠોકરોને ગણકારી નથી ને એ માણસ કાં તો બરબાદ થઈ ગયા છે અને કાં તો પતન થઈ ગયા છે અને દુનિયામાં હજી એનું નામો નિશાન પણ નથી રહ્યું. એટલે કહું છું કે ઠોકરો લાગે ત્યારે કંઈક સમજી વિચારી આગળ વધવાનો પ્રયાસ કરો. હાર માનવાનું કે નિરાશ થવાનું છોડી દો. બસ સતત અને સતત પ્રયત્ન કરી આપણી દિશામાં આગળ વધો, એમાં જ આપણી ભલાઈ છે. રાકેશ ગિરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.